ભાવનગર જિલ્લાના ખેડૂતો હાલ ભારે અનિશ્ચિતતા અને ચિંતાના વાતાવરણમાં જીવી રહ્યા છે. જેસર પંથક સહિતના અનેક વિસ્તારોમાં શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટા ઉત્સાહ સાથે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 15થી 20 દિવસથી વરસાદે સંપૂર્ણ વિરામ લેતા ખેતરોમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. પરિણામે કપાસ અને મગફળીના ઊભા છોડ હવે સુકાવા લાગ્યા છે. ખાસ કરીને જે ખેડૂતો પાસે પિયતની પૂરતી સુવિધા નથી, તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. ખેડૂતો માટે હવે સ્થિતિ એવી છે કે જો આગામી થોડા દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો પાકને મોટું નુકસાન થઈ શકે છે અને તેની સીધી અસર ઉત્પાદન પર પડશે. ખેડૂતો હવે આર્થિક નુકસાનના ડર વચ્ચે ભગવાન ભરોસે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. 22 તારીખનો વરસાદ હતો ને એ વરસાદ વાવ્યો એટલે વાવણી વાવી દીધી છે ને તે પછીનો વરસાદ જ નથી ને હવે અમારે પાવો છે પણ પાણી તળમાં છે નહીં ને અત્યારે આ બધા પાવર આપતા નથી ધર્યો થોડું થોડું પાણી છે તો ને આ ભૂંગળા એટલા ખવડાવે છે પછી છે વરસાદ થાય તો સારું છે હવે અમારો પાક નિષ્ફળ જાય એમ છે. હવે સિંગલ વાવી છે ને કપાસ વાવ્યો, બે વસ્તુ વાવી છે. પરિસ્થિતિમાં તો અત્યારે જો ને આ વરસાદની રાહ જોઈને હાવે હાવ બેઠા છીએ ન તો નિષ્ફળ જાય એવું છે. મારું નામ મુકેશભાઈ બોગાવે ગજેરા, ગામ ઉગલવાણ, તાલુકો જેસર. હવે અમારે વાવણી તો થઈ ગઈ 20 દિવસ પહેલા, એટલે વાવણી સારી થઈ, બહુ વરસાદ પડ્યો, ખેતરોના પાળા તૂટી જાય એટલો અને વાવી દીધું ખેડૂતોએ બધા, અમે બધા વાવી જ દીધું. પણ હાલ હવે 20 દિવસથી વરસાદ નથી એટલે આ પાક બધો સુકાય ને પાણીની જરૂર છે ને અમારા તળમાં અત્યારે હાલ પાણી છે નહીં, પાણી હજી કંઈ આવ્યા નથી એટલે પાવાનો કોઈ ઓલું નથી અને હવે વરસાદની રાહમાં જ બેઠા છે. વરસાદ વધીને 5-6 દિવસમાં આવે તો, નહીતર પાક બધો ફેલ થાય એવું અત્યારે અમને તો એવું લાગે છે. તમે કયા કયા પાકનું વાવેતર કર્યું છે? કેવી મેં કપાસ અને સિંગનું વાવેતર કર્યું છે. સિંગને તો હજી કદાચ 7-8 દિવસ નીકળી જાય, પણ કપાસને તો હાલ પાણી જોવે એવી સ્થિતિ. કપાસને હજી શું છે, નાનો 4-5 રહે છે એટલે પાણી જોવે. સિંગને કદાચ 5-6 દિવસ નીકળે તો હાલે, બાકી તો 5-7 દિવસમાં વરસાદ ન થાય તો પાક બધો ફેલ થાય એવું ખેડૂતોને લાગે છે. વરસાદ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના.